રિટાયર થઈ જાય ને પછી આ ત્રણ આપણા ઉપર પ્રહાર કરે, કામ, ક્રોધ અને લોભ. તમે જો 50 પછીના વર્ષ જેટલા છે એ વન કહેવાય. આપણા વિદ્વાનો એમ કહે કે જો 8 વર્ષ સારી રીતે પાસ થઈ ગયા એટલે તમારું જીવન 100 વર્ષ સુધી વાંધો આવે. હા, એટલા માટે આપણે આંકડામાં પણ એવું કરીએ 51 એટલે વન. 50 પૂરા થાય અને 51નું શરૂ થાય એટલે સમજી લેવાનું કે આપણે અત્યારે ક્યાં છીએ? બોલો, વનમાં. તમારી પાસે એમ નહીં, ગુજરાતીમાં જ 51 નહીં, હિન્દીમાં બોલો તો પણ વન તો આવે જ. હિન્દીમાં બોલો જો 51 ને 51 કહેવાય ને. હા, ગુજરાતીમાં પણ 51 આવે, હિન્દીમાં પણ 51 આવે. અને હવે તમને બતાવું, ઇંગ્લિશમાં બોલો લો 51, વન તો આવે છે. અમારા વિદ્વાનો એમ કે 50 પછીના જે 8 વર્ષ છે એ વન છે. અને એ 8 વર્ષ દરમિયાન 3 રાક્ષસો આપણા પર પ્રહાર કરે છે, વત્સાસુર, અઘાસુર અને બકાસુર. એનો સીધો અર્થ કરીએ તો કામ, ક્રોધ અને લોભ. તમે જો આ 3 વસ્તુ આપણા પર પ્રહાર. જેમ જેમ ઉંમર વધતી જાય તેમ માણસ કામ એટલે કામ ઈચ્છા પૂરી ન થાય એટલે એને ગુસ્સો આવે. ગુસ્સો આવે એટલે પછી માણસ ધીમે છે લોભી બનતો જાય. એફડી તોડવી જ નથી, મરી જાય તો તોડવી નથી. અને એ જે સંકલ્પ કરે ને ખરેખર મરી જાય પણ એફડી એમ નમ રહે. હા, ખરેખર હમણાં મસ્તી કરું, એક જગ્યાએ મારી પધરામણી હતી. મને કે બાપુ મારે તમને દક્ષિણા આપવી છે. હા, ઘણી બધી દક્ષિણા આપી, કંઈક સમૂહ લગ્ન છે ને. હા, એટલે મને કે આપવી છે, પણ મને કે મહિના પછી આપવું જ નહીં ચાલે. મેં કહું લગ્ન તો 21 તારીખે છે, સમૂહ લગ્ન. હા, 21 એપ્રિલે. હા, મને કે મહિના પછી મેં કહ્યું કે મહિના પછી? મને કે બાપુ એક એફડી પાકવાની છે. હા,